તો મિત્રો જો આ ગુવાર બધો સુકાઈ ગયો દેખો તમે જો એક રાઈસવા આવ્યો હતો ગુવાર અને બધોય જ આ પીરો થઈને અને સુકાઈ ગયો. શું કામ? કારણ કે મારે કરવો તો ઓર્ગેનિક અને ઓર્ગેનિક કંઈ થયો નહીં. જમીનનો રોગ હતો, ફૂગ હતી. ફૂગ થોડો ઉપાડું ને એટલે ફૂગ આવે નીચે. ફૂગમાં દવા આવે પણ એ હું ન છાંટું. એનું કારણ છે કે આ ભાઈ પેટમાં ખાવો છે એટલે સમજાઈ ગયું. એટલે જો એક ગુવાર એક ન થયું, બધી વસ્તુ થઈ ગઈ. ઓલી કોર ભીંડો થઈ ગયો. આ બાજુ જો વાલમાં ફૂલ આવવા માંડ્યા, હાઈ ક્લાસ વાલ થઈ ગયા. પછી બધી વસ્તુ થઈ ગઈ. કોથમીર, મેથી, ટેટી, પાલક બધી વસ્તુ થઈ ગઈ. જો આ તરબૂચનો વેલો હવે કંઈક થોડોક આમ હમોર્યો, નકર હમોરતો જ નહીં. બે વાર સાઈઝ પાઈને એટલે હવે ફૂલે આવશે. બે તરબૂચના વેલા, એક અહીંયા ને એક વાં જો હમે. અને આ બાજુ ટેટી છે. જો ટેટીમાં જો આપણે શું કરવાનું છે ખબર છે? શું કરવાનું? જા નરિયા લઈ આવ્યો. આ નરિયા મેલવાના છે. જા રીતે જો આ ટેટી છે, પછી આ નીચે નરિયું મેલ દેવાનું જારની. નકર શું થાય ખબર છે? ફાટી જાય ને બગડી જાય. જા રીતે જો તમને બતાવું. મેલ દીધું એટલે આમાં કાંઈ થાય નહીં. જ્યાં નરિયા લેવો કટકા અને બધી જેટલી ટેટીયું છે ને એમાં બધી ટેટીયું બધાય મેલ દેવાની છે. તો ફટાફટ આપણે મેલી દઈએ. બરાબર? પછી નેક્સ્ટ વિડીયોમાં મળીએ.